જોબ પર આવેલો માલ ફિનિશ થઈ ગયા પછી આપણે પાછો ડિલિવર કરવા માટે ટ્રાન્ઝેક્શન મેનુમાં જવાનું, જોબ રિસીવમાં જોબ બિલ ઇન્કમમાં જવાનું. અહીંયા ઓટોમેટિક આપણો બિલ નંબર આવી જશે, અહીંયા તારીખ આવી જશે, અહીંયા પાર્ટીનો માલ આવેલો એ પાર્ટીનું અહીંયા નામ લખીને એન્ટર કરશો એટલે ઓટોમેટિક એનું જે ચલણ પેન્ડિંગ હશે તમને બધા બતાવશે. અહીંયા આપણે જે રિટર્ન કરેલા હોય માલ તે અહીંયા આપી દેવાના. ભાઈ 8 તાકા 910 મીટર, લોટ નંબર આપણો 1, અને પછી આ ઓકે બટન ક્લિક કરશો એટલે અહીંયા ગ્રે મીટર બધા આવી જશે. એની સામે આપણે ફિનિશ કેટલું કરીને આવ્યું અહીંયા આપવાનું રહેશે. અહીંયા ગ્રે મીટર સામે ફિનિશ મીટર આપશો એટલે અહીંયા મીટર આવી જશે, તમને બતાવી દેશે કેટલા મીટર ફિનિશ થયું, કેટલું ગ્રે થયું, કેટલા મીટર શોર્ટેજ, શું શોર્ટેજ, અને ઓકે બટન ક્લિક કરશો એટલે અહીંયા ડિટેલ તમારી બધી આવી જશે. 910 ગ્રે સામે એટલું ફિનિશ આવ્યું. ભાઈ આપણે પર મીટર 5 રૂપિયા રેટ છે. એન્ટર મારી દેવાનું. એન્ટર ડ્યુ ડેઝ આપી દેવાના. ડિલિવરી એડ્રેસ હોય તો આપી દેવાનું. અહીંયા ટીડીએસ હોય તો ટીડીએસ લખી દેવાનું. આ જીએસટી આવી જશે. પછી સેવ બટન તમે ક્લિક કરશો, પ્રિન્ટ બિલ પર આપશો એટલે તમારે ચલણ હાથે બિલ આ ટાઈપનું આવી જશે. ઉપર તમારી બિલ ડિટેલ આવશે બધી, નીચે તમારી ચલણ ડિટેલ આવશે. જો 5 લોટ સુધી તમારે આવશે, જો અલગ અલગ લોટ ચલણ હશે, પહેલું ચલણ, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, આ હિસાબે તમારું બિલ બની જશે. ઉપર તમારું બિલ આવી જશે અને નીચે ચલણ બી તાકા વાઇઝ આવી જશે. અને પાછું એડિટ કરવું હોય તો એડિટ બટન ક્લિક કરી ડબલ ક્લિક કરીને એડિટ અથવા ડિલીટ કોઈ બી વસ્તુ તમે કરી શકો, અથવા રીપ્રિન્ટ બી અહીંથી કરી શકો.